નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 14 ની વાત કરવાની છે, જેનું નામ છે દોલનો. જો પહેલા એની પ્રસ્તાવના વિશે સમજીએ. હકીકતમાં દોલન એટલે શું? જ્યારે કોઈ પદાર્થ છે એ કોઈ ચોક્કસ બિંદુની આસપાસ આવી રીતના ગતિ કરતું હોય તો એને શું કહેવાય? દોલન કરે છે એવું કહેવાય. અને એ ચોક્કસ સમયગાળામાં થવું પડે. એક દોલન, બીજું દોલન, ત્રીજું દોલન, એવી રીતે. ઓકે, તો આપણે એના વિશે બધી માહિતી સમજીએ જો ડિટેલમાં. પહેલા વાત કરીએ દોલન ઉપર. આપણે ગતિ ઉપરથી જઈએ. પહેલા ગતિ વિશે ચર્ચા કરીએ. ગતિ એટલે શું? પદાર્થ ગતિ કરે છે હું ક્યારે કહી શકું? તો જો પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો પદાર્થ ગતિમાં છે એવું કહેવાય. તો દોલન પદાર્થ કરતો હોય તો એ ગતિ કરતો હોવો જોઈએ. તો પહેલું સ્ટેપ કે પદાર્થ ગતિ ક્યારે કરે છે એવું કહી શકીએ. તો જો કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો પદાર્થ ગતિમાં છે એવું કહેવાય. જો કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો તે ગતિ કરે છે તેમ કહેવાય. પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે હું કહી શકું? જો કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય, અથવા તે ગતિ કરે છે તેમ કહેવાય. તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. તો આ ગતિની વ્યાખ્યા હતી કે ગતિ એટલે શું. પછી આપણે જોઈએ હાર્મોનિક મોશન, મતલબ આવર્ત ગતિ. આ તો પદાર્થ ગતિમાં હોય. સૂર્યપથ ઉપર પદાર્થ આમ આગળ વધતો હોય તો ગતિમાં છે એવું કહી શકાય. આવર્ત ગતિ એટલે શું? તો જો આવર્ત ગતિ કોને કહેવાય? આ વર્તુળાકાર માર્ગ છે. પદાર્થ અહીંયા ઊભો છે. t બરાબર 0 સમય પદાર્થ અહીંયા છે. પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે છે આવી રીતના. તો t બરાબર t સમય થાય એટલે પદાર્થ પાછો અહીંયા આવી જાય છે. આ દિશામાંથી એક ચક્કર પૂરું કરે. પાછી ગતિની શરૂઆત ચાલુ જ રાખે છે. તો પછી 2t સમય પાછો આવે છે. પાછી ગતિ કરે છે 3t સમયે. તો પદાર્થ જો કેટલા સમયગાળે એક વાર અહીંયાથી પસાર થાય છે. તફાવત જો બે વચ્ચેનો t તફાવત છે. આ બે વચ્ચેનો t તફાવત, આ બે વચ્ચેનો પણ t તફાવત છે. તો પદાર્થ t સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે એવું કહી શકું. તો એને કહેવાય આવર્ત ગતિ. એટલે એ ગતિનું શું થયા રાખે? પુનરાવર્તન. તો જો આવર્ત ગતિની વ્યાખ્યા સમજીએ. આવર્ત ગતિ. આવર્ત ગતિ એટલે ચોક્કસ પથ ઉપર ગતિનું શું થવું પડે? પુનરાવર્તન થવું પડે. કોઈ એક જ બિંદુ પાસેથી એક સરખા સમયમાં પસાર થવો પડે. તો જો લખીએ, જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુ A થી અથવા નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ચોક્કસ સમય
ગાળામાં ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તેને શું કહેવાય? આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિ કોને કહેવાય? તો આવર્ત ગતિ એટલે જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કેવા સમયમાં, ચોક્કસ સમયગાળામાં ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન કરતો હોય તો તેને અથવા આવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ કહે છે. તો તેને અથવા આવી ગતિને આવર્ત ગતિ કહે છે. તો આ થઈ ગયો આવર્ત ગતિની વ્યાખ્યા. આવર્ત ગતિ એટલે ચોક્કસ પથ હોવો પડે, નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું શું કરે છે? નિશ્ચિત સમયમાં પુનરાવર્તન, એટલે ચોક્કસ સમયમાં, તો એને કહેવાય આવર્ત ગતિ. બીજું આવર્ત ગતિનું ઉદાહરણ ઘડિયાળનું લોલક છે. આ બાજુ જાય, પાછો આ બાજુ જાય, પાછો આ બાજુ જાય, તો આ બિંદુને અનુલક્ષીને જો એ આવર્ત ગતિ કરે છે, આવી રીતના કરે છે નિશ્ચિત પથ ઉપર, તો આની ગતિને શું કહેવાય? આવર્ત ગતિ. રેડી? તો આ બધા ઉદાહરણ છે આવર્ત ગતિના. હવે આપણે ત્રીજું જોઈએ આગળ, દોલનો. દોલિત ગતિ કોને કહેવાય? દોલિત ગતિ. જો દોલિત ગતિ એટલે શું થાય? તે આ પદાર્થની ગતિને દોલિત ગતિ કહેવાય. આ જે પદાર્થ દોલનો કરે છે આવી રીતના આગળ પાછળ, તો એને દોલિત ગતિ કહેવાય. આ જો આગળ પાછળ નથી ગતિ કરતું, એક માર્ગ ઉપર એક જ દિશામાં ગતિ કરે છે, તો આ ખાલી આવર્ત ગતિ છે. આ દોલિત ગતિ નથી. દોલિત ગતિ એટલે પદાર્થ નિશ્ચિત બિંદુની આગળ પાછળ ગતિ કરતો હોવો જોઈએ ચોક્કસ સમયમાં, તો એને કહેવાય દોલિત ગતિ. આમ દોલનો કરે એવું લાગે. રેડી? આ બે ઉદાહરણ કોના હતા? આવર્ત ગતિના. પણ આમાંથી માત્ર આ જ દોલિત ગતિ કરે છે, આ કરતું નથી. મતલબ કે આવર્ત ગતિ છે એ હંમેશા દોલિત ગતિ હોય એવું જરૂરી નથી, પણ દોલિત ગતિ આવર્ત ગતિ હોવી જ જોઈએ. રેડી? તો એક માર્ક્સ નો એમસીક્યુ છે, છેલ્લે આપણે લખશું, યાદ રાખજો. ચલો પહેલા દોલિત ગતિ વિશે વાત કરી દઈએ. દોલિત ગતિ એટલે શું? જો કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની આગળ પાછળ કે ઉપર નીચે ચોક્કસ સમયગાળામાં ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને દોલિત ગતિ કહે છે. દોલિત ગતિ કહે છે. તો આવી અહીંયા ગતિ આવશે, આવી ગતિને, અને શું કીધું આપણે? કેવી ગતિ? આવર્ત ગતિ. રેડી? આ દોલિત ગતિની વ્યાખ્યા થઈ ગઈ. આ આવર્ત ગતિની વ્યાખ્યા થઈ ગઈ. દોલિત ગતિ કોને કહેવાય? આવર્ત ગતિ કોને કહેવાય? આવડશે બધાને બાળકો? ચલો હવે આગળ જોઈએ. એકવાર જો ત્રણ પ્રકારની ગતિ આપણે
દોલનો સમજ હોય તો પદાર્થ ગતિ કરતો હોવો પડે. તો ગતિ એટલે શું? જો કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોવું જોઈએ સતત, તો પદાર્થ ગતિ કરે છે તેવું કહેવાય. આવર્ત ગતિ એટલે શું? ચોક્કસ બિંદુ ને અનુલક્ષીને ચોક્કસ માર્ગ ઉપર ગોળ ગોળ ફરતો હોય તો એને કહેવાય નિયમિત વર્તુળ ગતિ. દોલનો કરતો હોય તો એને આવર્ત ગતિ પણ કહેવાય, દોલિત ગતિ પણ કહેવાય. તો જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ચોક્કસ સમયગાળામાં ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને આવર્ત ગતિ કહે છે. દોલિત ગતિ, જો કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની આગળ પાછળ અથવા ઉપર નીચે કેવી રીતના જુઓ, અહીંયા હું કોઈ આધાર સાથે એક સ્પ્રિંગ બાંધી દઉં છું. સ્પ્રિંગ અહીંયા એક બ્લોક લગાડી દીધું એમ દળ દઉં. હવે બ્લોકને હું ખેંચી અને મૂકી દઉં તો બ્લોક ઉપર જાય, પાછું નીચે આવે, પાછું ઉપર નીચે આવી રીતના ગતિ કરે તો દોલનો કરે છે એવું કહી શકું? તો એ ઉપર નીચે. તો જો કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની આગળ પાછળ કે ઉપર નીચે ચોક્કસ સમયગાળામાં પોતાની ગતિનું શું કરતો હોવો જોઈએ? પુનરાવર્તન. તો આવી ગતિને દોલિત ગતિ કહે છે. એ ખૂબ જ આઈએમપી સ્ટેટમેન્ટ સ્ટાર કરીને લખી નાખો. જો શું આપણે હમણાં જોઈ ગયા, આ બે કેવી ગતિ છે? દોલિત ગતિ પણ છે અને આવર્ત ગતિ પણ છે. આ પણ દોલિત ગતિ પણ છે અને આવર્ત ગતિ પણ છે. આ માત્ર આવર્ત ગતિ છે. તો જો આવર્ત ગતિ હોય એ હંમેશા દોલિત ગતિ હોય એવું જરૂરી નથી, અહીંયા નથી, પણ દોલિત ગતિ હંમેશા આવર્ત ગતિ હોય જ છે. તો દરેક આવર્ત ગતિ એ કેવી? દોલિત ગતિ હોતી નથી, પરંતુ શું કહી શકું? દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ હોય છે. રેડી? આવર્ત ગતિ હંમેશા દોલિત ગતિ હોતી નથી, પરંતુ દોલિત ગતિ હંમેશા આવર્ત ગતિ હોય છે. ક્લિયર? ચલો હવે આપણે આગળ જોઈએ. જો હવે આપણે એના ઉદાહરણ વિશે થોડીક ચર્ચા કરીએ. આવર્ત ગતિ અને દોલિત ગતિના ઉદાહરણો. સવાલ પૂછાય, તો આપણે એરો મારી લખી દઈએ આના ઉદાહરણો. પહેલું ઉદાહરણ જુઓ. આવર્ત ગતિના ઉદાહરણોમાં પહેલું, કોઈ જંતુ છે એ ઉપર ચડે છે, ત્યાંથી નીચે પડે છે, પાછું ઉપર ચડે છે, પાછું નીચે પડે છે, પાછું ઉપર ચડે છે, પાછું નીચે પડે છે. તો કેવી ગતિથી ઉપર નીચે આવર્ત ગતિ કરે છે એવું કહી શકું? તો જો પેલું, ધારો કે કોઈ જંતુ ઉપર ચડે છે અને પછી નીચે પડે છે. આ ક્રિયાનું પુનરાવર્તન થાય છે. તો ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ. જો ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળશે આપણને? આ સમય અહીંયા લઈ લે, h ઊંચાઈ. રેડી? હવે શું કરે છે? જંતુ નીચેથી ઉપર ચડે છે, તો જંતુ અહીંયા નીચે છે, ત્યાંથી ઉપર ચડે છે, ચડી ગયું. હવે નીચે ફટાફટ પડી જશે. ઉપર ચડતા જેટલી વાર લાગે એટલી નીચે ઉતરતા વાર લાગે. નીચે પડતું હોય તો ઉપર ચડે છે, પાછું નીચે પડે છે, ઉપર ચડે છે, પાછું નીચે પડે છે.
જો ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આ કેવી ગતિ થઈ? આવર્ત ગતિ થઈ ગઈ. રેડી? તો આ ગતિ થઈ ગઈ આવર્ત ગતિ. જો અહીંયાથી આટલું પછી પાછું આ રિપીટ થાય છે તો આને કહેવાય આટલા સમયને એક આવર્તકાળ કેપિટલ ટી. ટી એટલે આવર્તકાળ. એક સરખું રિપીટ કરતો હોય જેટલા સમયમાં એને કહેવાય આવર્તકાળ. તો જંતુનો આવર્તકાળ આટલો છે ટી. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ બાળક છે. બાળક પગથિયું ઉપર ચડે છે, પાછું નીચે ઉતરે, પાછું પગથિયું ઉપર ચડે, પાછું નીચે ઉતરે, તો આવર્ત ગતિ થઈ. તો જો બાળક એક પગથિયું ઉપર ચડે છે, નીચે ઉતરે, ઉપર ચડે, નીચે ઉતરે, એ ગતિનું પુનરાવર્તન કરે તો ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? ધ્યાન રાખો. આ સમય, અહીંયા ઊંચાઈ, આ આલેખ. બાળક શું કરે છે? ઉપર ચડે છે, પેલા નીચે છે. ચાલો અહીંયાથી બાળક પગથિયું ઉપર ચડ્યું, ત્યાં સ્થિર થઈ ગયું, બાળક ઉપર ચડ્યું, પગથિયા ઉપર થોડી સમય રાહ જોઈ, પછી પાછું નીચે ઉતરો, પછી નીચે આવી ગયો, પાછો ઉપર ચડે છે, પાછું સ્થિર થઈ જાય છે, ત્યાં થોડીક વાર ઉભો રહે છે, પાછો બાળક નીચે ઉતરે છે. તો આ ગતિ છે એ શું થઈ ગઈ? આવર્ત ગતિ. રેડી? આ જમીન હતો, જમીન ઉપરથી બાળક પગથિયું ઉપર ચડે છે, ત્યાંથી પાછો નીચે ઉતરે છે, પાછો ઉપર ચડે, પાછો નીચે ઉતરે. તો આમાં આવર્તકાળ કેટલો છે? જો આટલું પુનરાવર્તિત થાય છે તો આને શું કહેવાય? આવર્તકાળ ટી કહેવાય. એક આવર્તકાળ. આ આવર્ત ગતિનું ઉદાહરણ. બીજું, કોઈ સ્થિતિસ્થાપક બોલ હોય, કોઈને નીચે ફેંકવું, ઉપર આવે, પાછો નીચે ફેંકવું, ઉપર આવે, પાછો નીચે ફેંકવું, તો એ પણ આવર્ત ગતિ કરે છે. જો એ પણ લઈ લે ઉદાહરણ અહીંયા. ત્રીજું ઉદાહરણ, સ્થિતિ સ્થાપક બોલની વાત કરીએ. એના માટે H વિરુદ્ધ T નો ગ્રાફ. સ્થિતિસ્થાપક બોલ માટે મને કેવો ગ્રાફ મળશે? જો આ ઊંચાઈ h, આ સમય t. દેખાય છે બધાને? ઓકે, ચાલો ક્લિયર દેખાય. જો ઊંચાઈ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીએ. પેલા બોલ મારા હાથમાં છે એટલે ઊંચાઈ છે, તો ધારો કે આટલી ઊંચાઈ છે બોલ. પછી હું નીચે ફેંકું તો નીચે પડશે, આ બોલ નીચે ગયો. અલગ અલગ સમય આગળ વધશે એમ બોલની ઊંચાઈ ઘટતી જશે, ભટકાઈને પાછો ઉપર આવશે. તો આટલી જેટલી ઊંચાઈથી મૂકો એટલી જ ઊંચાઈ લગી હું ઉપર એને લઈ આવીશ. બરાબર? તો આ ઉપર આવ્યો, પાછો ત્યાંથી ક્યાં ગયો? નીચે ગયો, પાછો ઉપર આવ્યો, પાછો ક્યાં ગયો? નીચે ગયો. તો જો નીચે ઝડપથી વહી જશે, ઉપર આવતા એને થોડીક વધારે વાર લાગશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં આવતો હોય તો એની સ્પીડ ધીમે ધીમે ઓછી થતી જાય તો ઉપર પહોંચતા વાર લાગે. નીચે જતો હોય ત્યારે સ્પીડ વધતી હોય તો નીચે પહોંચતા સમય ઓછો લાગે. ચલો તો જો ન્યૂટનની ગતિના સમીકરણ ઉપરથી થોડી વાત કરીએ. ન્યૂટનના આપણે જે રેખીય ગતિના 3 સમીકરણો છે એ ન્યૂટનના સમીકરણો તરીકે ઓળખાય છે. અને 3 સમીકરણોમાંથી એક h વાળું સમીકરણ છે એના મદદથી આપણે બોલની ઊંચાઈ શોધી શકીએ. કેટલી જુઓ તો ઊંચાઈ h = v0t + 1/2 gt². આ g પ્લસ ક્યારે આવે? જ્યારે બોલ નીચે જતો હોય ત્યારે. તો નીચે જતો હોય ત્યારે કેટલી ઊંચાઈથી નીચે જાય છે મળે? તો આ બોલ જ્યારે નીચે જતો હોય ત્યાર માટેની ઊંચાઈ. હવે ઉપર આવતો હોય તો g કેવું થઈ જાય? નીચે ભટકાઈને ઉપર આવશે એટલે ભટકાશે એટલે વેગ 0 થઈ જશે. પછી ઉપર આવશે તો શરૂઆતનો વેગ v0 જ રહેશે, પ્લસ અહીંયા માઈનસ. હવે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં 1/2 gt². આ ક્યાં આવે છે? હવે બોલ
ઉપર આવે છે ત્યારે. તો આ સમીકરણની મદદથી આપણે બોલની ઊંચાઈ કેટલી થાય છે એ પણ માપી શકીએ. રેડી? તો આ તો આવર્ત ગતિના ઉદાહરણો પૂછાય કે આવર્ત ગતિ એટલે શું, તેના ઉદાહરણો આપી સમજાવો. તો વ્યાખ્યા લખવાની, આ ઉદાહરણો લખવાના, બધા સમજાવવાનું. ઓકે. પછી પૂછાય કે દોલિત ગતિ એટલે શું, ઉદાહરણો લખો. તો દોલિત ગતિ એના ઉદાહરણો જો અહીંયા જોઈએ. ઉદાહરણ કોના છે? દોલિત ગતિના ઉદાહરણો વિશે વાત કરીએ. જુઓ, દેખાય છે. ચાલો, દોલિત ગતિના ઉદાહરણો. પહેલું, વાટકામાં રાખેલ લખોટીને સહેજ સ્થાનાંતર આપી છોડી દેતા થતી ગતિ. એ કેવી ગતિ હોય? દોલિત ગતિ. કેવી રીતના? તો જો આકૃતિ દોરીને સમજાવું છું. આ ધારો કે એક વાટકો છે આપણો. રેડી? હવે અહીંયા કોઈ લખોટી છે. લખોટીનું થોડીક વાર આ દિશામાં લઈ જાઉં છું, અહીંયા લગી. હવે હું છોડી દઉં અહીંયાથી, તો લખોટી અહીંયાથી આમ જશે. આવી રીતના ગતિ કરે. આ કઈ ગતિ થઈ ગઈ? જુઓ તો, દોલિત ગતિ કરે છે એવું કહી શકાય. બીજું ઉદાહરણ, ઘડિયાળના લોલકની ગતિ. એ પણ દોલિત ગતિ હોય, ઘડિયાળનો લોલક. રેડી? સ્પ્રિંગ બ્લોક નું તંત્ર મેં બતાવ્યું, તો અહીંયા દોરીને ખેંચીને મૂકી દીધું. તો ત્રીજું, સ્પ્રિંગ બ્લોકના તંત્રને ખેંચી છોડી દેતા થતી ગતિ. એ પણ કેવી છે? દોલિત ગતિ છે. અને મોસ્ટ આઈએમપી વસ્તુ કે દરેક આવર્ત ગતિ દોલિત ગતિ નથી, પણ દરેક દોલિત ગતિ આવર્ત ગતિ છે. આ મોસ્ટ આઈએમપી સ્ટેટમેન્ટ છે, જે બધાને આવડવું જોઈએ. ઓકે. તો આ થઈ ગયું ગતિ વિશેની આખી પ્રસ્તાવના જે આપણને આપી છે તે 14મા ચેપ્ટરની અંદર. હવે દોલિત ગતિથી એક આગળનું સ્ટેપ આવે, કંપનો. તો કંપનો અને દોલિત ગતિમાં શું ફરક છે? જો પદાર્થના દોલનોની આવૃત્તિ ઓછી હોય તો એને દોલનો કહે છે, એવું કહેવાય. પદાર્થ હોય તો પદાર્થ કંપન કરે છે, એવું કે આવૃત્તિ એટલે એક દોલન, એક સેકન્ડમાં કેટલા દોલન પૂરા થાય ને એને આવૃત્તિ કહેવાય. જો એક સેકન્ડમાં 5 દોલન પૂરા થતા હોય આવી રીતના, રેડી, અને બીજા પદાર્થને એક સેકન્ડમાં 50 દોલનો પૂરા થતા હોય તો એ શું કરે છે, એવું કહેવાય કંપનો. અને 5 હોય તો દોલનો, ધીમા હોય તો એને દોલનો કહેવાય, ફાસ્ટ હોય તો કંપનો. ઉદાહરણ તરીકે દોલનોનું ઉદાહરણ, ઘડિયાળનું લોલક એ દોલન કરતું હોય, એની ગતિ ધીમી હોય. ગિટારનો તાર એને આમ આપણે ખેંચીને છોડી દઈએ તો કંપન કરતો હોય વધારે સ્પીડથી. આમ રેડી? તો એ હતું કંપન અને દોલનો વિશેનું ઉદાહરણ અને ખ્યાલ. તો આ આખું હતું દોલનોની પ્રસ્તાવના, કે આપણે દોલન કોને કહેવાય. આ બધી આવર્ત ગતિના ઉદાહરણ છે. રેડી? આ બધા કઈ ગતિના ઉદાહરણ છે? આવર્ત ગતિના. બધી આવર્ત ગતિ દોલિત ગતિ નથી, પણ બધી દોલિત ગતિ આવર્ત ગતિ છે. તો આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.